સમજો બાયું તો આમ બધાને છે, પણ મારી બાઈ જેવું નહીં. સમજો ઘરે 7 દી આવું કે 8 દી આવું, પણ સમજો કોઈ દિવસ કાળું મોઢું નહીં. ખાલી આમ ઈશારો કરું ને તા સમજી જાય. અને હું આજ સુધી કોઈ દી પર સ્ત્રી માથે નજરે ન કરું. એ તો આપણામાં હોય ત્યારે કાંઈક આવે ને. અને મારી પાસે હતું શું ભાઈ? આ તો મારી પત્નીના મારા ઘરમાં પગલા પડ્યા ત્યારથી આપણી ગાડી પાટી. મારી ભાઈ મારી માટે સાક્ષાત લક્ષ્મીનું રૂપ છે. મારા બાપાની સોડી જોવાઈ ગયા. ત્યાં શું કે સોડી કાળી છે. મેં કીધું કાળી નથી, સોડી કામણગારી છે. બધાએ શું જોયું? રૂપ જોયું. મેં રૂપ ન જોયું, મેં સોડીના ગુણ જોયું. આ અમારા પાડોશી પોપટલાલનો છોકરો નહીં રહ્યા. હો ઘરનું કુટુંબ હતું, કળશી કુટુંબ કહેવાતું, કળશી કુટુંબ. વંડો ગામમાં કહેવાતો વંડો. બાયું આવી ને બાયું, ત્યાં વંડિયું કરાવી નાખી, ખીચર બીતર કરી નાખ્યું. હું નથી કહેતો કે એવી બાયું હોય, બધી બાયું એવી ન હોય. અમુક હારી બાયું હોય ને અમુક મળે બાયું. પહેલાં આપણે નોખા થઈ જાય કે નોખું નથી થવું. આપણે જે એક પ્રસંગ બાકી એટલી સમજુ બાય એમાં દેવું વેન ખરું કે આ લઈ દો ને તે લઈ દો ને મેળામાં લઈ જાઓ, હાડી લઈ દો, એવું કોઈ વેન નહીં. એ ભલી અને એનું ઘર ભલું. મેં એને કીધું હાલ હું તને ટેચિંગ ફોન લઈ દઉં. કે ના. મેં કીધું હાલ લઈ દો. કે ના નહીં એટલે નહીં. કઈ કે મારે એપલ ગુરુ લેવું. એટલે એપલ ગુરુ નહીં ને સેમસંગ ગુરુ. હા પછી મેં એની ડબલું લઈ દીધું. આ તો બધા ગઢિયાના પૂઈન હોય ને ત્યારે એવી બાઈ મળે. અમુક બાયું હે ને તરત ઘરમાં ગોલકી કરી નાખે. એટલે મને આવી બાઈક ગોઈ દે ને. મારી પાસે ક્યાં છે? આ તો ભગવાન ઉપરથી જોડી બનાવીને મોકલે. આ તો ભાઈ ભરેલું નાળિયેર છે, ઓળો પછી ખબર પડે બગડેલું છે કે સારું છે. હાલો હું ઘરે જાઉં, મારી બાય વાઈટ જોઈતી છે. એટલે આ રહ્યો ની ખોટો છે. બાયુનો માર ખાઈ ખાઈને આનું મગજ સટકી ગયું છે.